સુપ્રભાત, જય હિન્દ. એટલા બધા મહાનુભાવો છે અને સંગીતાબેન જે બોલ્યા કે ગયા ગુરુવારનું મને થશે કે આવતા ગુરુવારે શું બોલશે, મારે આવતા ગુરુવારે પણ હાજર રહેવું પડશે. બહુ જ સરસ વિશ્લેષણ અને ખૂબ ગમ્યું. હું આશિષ કાપડિયા, હું ફિઝિયોથેરાપિસ્ટ છું અને રનિંગ સાથે છેલ્લા 20 વર્ષથી સંકળાયેલો છું. કળથિયા સાહેબ, સવાણી સાહેબની બહુ ઈચ્છા હતી કે મારી જર્ની વિશે વાત કરો. એટલે મારી જર્ની એટલે કેવું છે કે બહુ મજા આવશે તમને, કે થોડું વધારે લાગશે, પણ મારી હાલત છે ને પેલા અભિષેક બચ્ચન જેવી હતી. મમ્મી બહુ મોટી કલાકાર, પપ્પા સુપરસ્ટાર, અને બિચારો આખી જિંદગી એ લેવલે પહોંચવામાં જ એની જિંદગી પૂરી થઈ ગઈ. મારા દાદા અહીંયા જે વડીલો છે એમણે નામ સાંભળ્યું હશે, શ્રી ઝીણાભાઈ નાવિક દોડવીર હતા. એમણે 75 વર્ષે આખું ભારત દોડીને પૂરું કરેલું, સાબરમતી આશ્રમથી ચાલુ કરીને કાશ્મીરને બધું જઈને. એટ ધ એજ ઓફ 75, સ્વિમર, મેકઅપ આર્ટિસ્ટ, દોડવીર, સાયકલિસ્ટ, સોલો ટ્રાવેલર, બધી એ જમાનામાં જ્યારે કેનવાસના શૂઝ પણ આપણે ત્યાં અવેલેબલ નહીં હતા. અને બિચારા ગરમીમાં મેં એવું સાંભળ્યું છે એમના મોડે કે જ્યારે બહુ ગરમી થતી, બૂટ કોઈ દાનમાં આપ્યો એ પહેરીને દોડતા ને પૂરા થઈ જાય તો પાંદડા જંગલમાંથી કે રસ્તામાંથી પાંદડા બાંધીને સૂતળીની દોરીથી બાંધીને દોડતા. એ જમાનામાં એ દોડતા હતા. મારા પપ્પા ફિઝિકલ ટીચર અને સરકારી સ્કૂલમાં શિક્ષક, અને એવી સ્વિમિંગમાં અને બોડી બિલ્ડિંગમાં આગળ. અને ખબર નહીં, મને આ બધા લક્ષણો મને ઘણી પાછળથી આવ્યા કે મારે કંઈક કરવું છે. એના માટે કેટલાક જાણવા જેવી વાતો છે એ છે કે મેં જ્યારે રનિંગ ચાલુ કર્યું તેના માટે કેટલાક પરિબળો જવાબદાર હતા. એક તો હું લગભગ ત્યારે 84-85 કિલોનો હતો. ફેટનું પ્રમાણ વધારે, મસલ માસનું પ્રમાણ ઓછું. સવાર સાંજ કામ, નવી પ્રેક્ટિસ ચાલુ કરી હોય એટલે સ્ટ્રગલ ફેઝ હોય એટલે તમે કામ અને રાત્રે પેટ ભરીને ખાવાનું, એટલે સરસ મજાનું દુંડાળા દેવ જેવું પેટ. અને એવામાં આપણે લદ્દાખ જવાનો પ્લાન કર્યો સરકારી બસમાં. થોડી સાહસ વૃત્તિ ખરી બાપદાદાની, એટલે કે ચાલો આપણે સરકારી બસમાં અહીંથી સુરતથી ટ્રેનમાં દિલ્હી, દિલ્હીથી બસમાં મનાલી, મનાલીથી બસમાં, સરકારી બસમાં જ ફરવું છે એમ. તો એ રીતે લદ્દાખ પહોંચ્યા. લદ્દાખ પહોંચતા ખબર પડી કે મને શ્વાસમાં તકલીફ થઈ, મને ઉલટી ઉપકા થયા, બેચેની, એક્યુટ માઉન્ટેન સિકનેસ જેવું થોડું થયું. લદ્દાખ તો ફરી લીધું. પછી આવીને બ્લડ રિપોર્ટ ને બધું કરાવ્યું તો મને થેલેસેમિયા માઇનર છે, એટલે કે જેની લોહીની ટકાવારી ઓછી રહે. આપણે એને ચર્ચા બીજી વાર કરશું. તો પછી ત્યાં લદ્દાખમાં મેં જોયું તો ઘણા બધા ધોળિયા લોકો, ગોરા લોકો સાયકલ પર મનાલીથી લેહથી ખારડુંગલા પાસ જતા હતા. ત્યારે મનમાં થયું કે આપણે આવું કરવું છે. એક રોમાંચ એ લોકોને જોઈને થયો. પછી ઘરે આવીને થયું કે આ તો થેલેસેમિયા માઇનર એટલે લદ્દાખ બીજી વાર જવાની બધા ના પાડે. એટલે મેં મારી રીતે પ્રેક્ટિસ ચાલુ કરી. હવે એટલું ખ્યાલ કે દોડવાથી થોડો VO2 મેક્સ વધે. ત્યારે ભણેલા હતા પણ અક્કલ કંઈ નહોતી, એટલે આપણે દોડવાનું ચાલુ કર્યું. દોડતા દોડવા સાથે ઘણો પ્રેમ થઈ ગયો. અને એના 4-5 વર્ષ પછી મેં સોલો એકલાએ સામાન બાંધીને મનાલીથી સાયકલ લઈને લેહને ત્યાંથી ખારડુંગલા પૂરું કર્યું 2012માં. અને ઇટ વોઝ અ ગ્રેટ સક્સેસ. પછી ધીરે ધીરે રનિંગ તો હું કરતો જ હતો. અને મારા મિત્રના પિતાજી ગુજરી ગયા, ત્યાં એક બીજો મિત્ર મળ્યો, ઇઝ અ ઓરલ સર્જન રાવ, નેહલ પટેલ. એ મેરેથોન દોડતો હતો. એટલે મને કે આશિષ મેરેથોન દોડ. મેં કહ્યું એટલે શું મેરેથોન? એટલે હું તો દોડું છું, મને તો બહુ મજા આવે છે એમ, કે એકલા રાંદેર જહાંગીર પર હું તો ખેતરોમાં દોડ્યા કરું, રસ્તાઓમાં દોડ્યા કરું, મને તો એમાં જ મજા. તો કે એકવાર મેરેથોન દોડની, એમ કે પછી મને કહે છે. અને એ દિવસ અને આજનો દિવસ 50-60 મેરેથોન થઈ ગયા છે, હાફ મેરેથોન થઈ ગયા છે. અને ધીરે કરતા રનિંગ વિશે થોડું જાણવા મળ્યું. રનિંગનો સૌથી મોટો ફાયદો એ થયો કે હું સારો ફિઝિયોથેરાપિસ્ટ બની શક્યો. જે વસ્તુઓ ચોપડીઓમાં તમને લખેલી હોય પણ તમારા મગજમાં નહીં આવે, એ વસ્તુ તમે જ્યારે પોતે અનુભવો છો, જ્યારે તમે પોતે કરો છો, ત્યારે તમને ખ્યાલ આવે છે કે આ વસ્તુ આ રીતે થાય. પુસ્તકીય જ્ઞાન અને તમે રોડ પર આવો, એ બેમાં ફરક છે. અને
મારે ત્યાં ઘણા બધા સ્પોર્ટ્સના દર્દીઓ આવે છે, સ્પોર્ટ્સમાં માસ્ટર્સ કરતા લોકો આવે છે. એ લોકો સાથે રહેવાથી મને એક જાણવા મળ્યું કે હું એ લોકોને હંમેશા કહું, તમારે એક સારા ફિઝિયોથેરાપિસ્ટ બનવું હોય, તમારે એક સારા સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ બનવું હોય તો તમે સ્પોર્ટ્સ સાથે સંકળાવો. અમારા એક બહુ સિનિયર કોચ કહેતા હતા, ટીચર, કે વિદ્યાર્થી કે બાળક જેટલો ગ્રાઉન્ડ સાથે, જેટલો સ્પોર્ટ્સ સાથે જોડાયેલો રહેશે ને એટલું એને સુસાઇડલ ટેન્ડન્સી, આત્મહત્યાના વિચારો ઓછા આવશે. એને એટલું જીવનમાં દરેક જગ્યાએ લડી લેવાની, એટલે કે ઝઘડો કરવાની, પણ દરેક પરિસ્થિતિને પહોંચી વળવાની ક્ષમતા, માનસિક ક્ષમતા અને શારીરિક ક્ષમતા બંને ડેવલપ થશે. એટલે જેટલું તમે બાળકને ભણાવો છો, જેટલું તમે એટલું એને સ્પોર્ટ્સમાં પણ નાખો, એટલો એને વધારે ફાયદો થાય. તો પહેલી મેરેથોન સુરતમાં આવી, મેં પહેલી મેરેથોન કરી, બહુ સારી રીતે કરી, અને ત્યારબાદ ગાનપણ ચાલુ થયું. હવે અને અમે રનિંગમાં એને અમે રનર્સ હાઈ કહીએ, રનર્સ હાઈ. એટલે તમે એકવાર દોડવાનું ચાલુ કરો. મારા તાપી રનર્સના મિત્રોને ખબર છે, કેટલાક મિત્રો રવિવારે 21 દોડવાના હતા, નવા હતા, ત્યારે શનિવારે 21 દોડીને ચેક કરી લીધું કે મારાથી 21 દોડાય છે કે નહીં. એવા છે. અને આ બધું રનર્સ હાઈ કહેવાય, ગાનપણ કહેવાય. અને આ મને ચાલુ થયું. પહેલા હું દોડતો તો કોઈ ઈજા નહોતી, કોઈ તકલીફ નહોતી, હું મજા કરતો હતો, આનંદ માણતો હતો રનિંગનો. ધીરે ધીરે શું થયું, મને આ રેસ દોડવું જ છે અને પાડી નાખવો છે, આટલી મિનિટમાં પૂરું કરું, એ વૃત્તિ મગજમાં ડેવલપ થઈ. જ્યારે તમે રેસ સ્પર્ધામાં ભાગ લો એટલે સ્વાભાવિક છે, એ થાય. અને ત્યાર પછી જરાક પણ અતિશયોક્તિ કર્યા વગર કહું તો રનિંગની એક પણ ઇન્જરી એવી નથી, રનિંગને કારણે થતી એક પણ ઇન્જરી એવી નથી જે મને નહીં થઈ હોય. જાણવા છતાં, સમજવા છતાં પણ તમે તમારા ઇમોશન્સ કંટ્રોલ નથી કરી શકતા. રોજ દોડવા જોઈએ, આ સ્પીડ દોડવા જોઈએ, હું આટલી મિનિટમાં પૂરું કરું, દરેક રેસમાં મારે મારું સારામાં સારું પરફોર્મન્સ જોઈએ. એમાં થતા શીન સ્પ્લિન, સ્ટ્રેસ ફ્રેક્ચર, કમરની તકલીફ, આ તકલીફ, એ બધું ચાલુ થયું. પછી પેલું કે ને વડીલો કહે છે કે બુદ્ધિ બદામ ખાવાથી નથી આવતી, માર ખાવાથી આવે છે. એટલે એટલો બધો માર પડ્યો શરીરને. અને પછી મારા વડીલ મિત્રો સુરતી રનર્સના બધા કીધું કે આશીષ, એટલે મેં ધીરે ધીરે થોડીક સમજણ કેળવી અને ધીરે ધીરે પોતાને શરીરને કેળવવાનું ચાલુ કર્યું કે આ ગાનપણ બંધ કરીએ. અને ત્યારબાદ કેટલાક મિત્રોએ કીધું કે હવે તું તો સુધરી ગયો, પણ એવા બીજા ઘણા બધા છે કે જેને જરૂર છે નોલેજની, જ્ઞાનની, એમાં આપણે કંઈક કરીએ. એટલે અમે ધીરે ધીરે મારા મિત્રો સાથે કોર સેશન નામનું એક સેશન ચાલુ કર્યું. દર બુધવારે અમે બધા ભેગા થઈએ, રનિંગ રિલેટેડ ચર્ચાઓ, એને રિલેટેડ એક્સરસાઇઝીસ, એને રિલેટેડ સ્ટ્રેચિંગ, એમાં થોડા સાયકલિસ્ટ જોડાયા. અને લગભગ 2013-14 થી અમે દર બુધવારે ભેગા થઈને આ પ્રવૃત્તિ કરીએ છીએ. અને એમાં અમારા તાપી રનર્સના મિત્રો જોડાયા. અને પછી એ જર્ની એટલી સરસ છે કે એના માટે એક અલગ સાહેબ એક લેક્ચર રાખવું પડે એવું છે. તાપી રનર્સને અમે જે પ્રેક્ટિસ કરી છે, એ લોકોએ આજે જે 2023-24માં એ લોકોએ જે 90 કિલોમીટરની કોમરેડ્સ મેરેથોન જે કરી છે સાહેબ, એ મેરેથોન એટલે સતત ચડવાનું, ઉતરવાનું. એવું કહેવાય છે કે કોમરેડ્સ મેરેથોનમાં ફ્લેટ રસ્તો, સપાટ રસ્તા જેવું કશું છે જ નહીં. ક્યાં તો તમે ચડતા હો, ક્યાં તમે ઉતરતા હો. એક વર્ષે નીચેથી ચાલુ થાય, ઉપર જાય. ડર્બનથી ચાલુ થઈને પીટર મેરિટ્સબર્ગ જાય, 900-950 મીટરનું એલિવેશન 90 કિલોમીટરમાં. અને એક વર્ષે ઉપરથી ચાલુ કરીને નીચે આવે. તો એની જે પ્રેક્ટિસ પ્લાનિંગ પ્રમાણે અને જબરજસ્ત, એમ જેટલા બી મિત્રો અમે સાથે પ્રેક્ટિસ, અમે રાત્રે ડાંગમાં દોડવા જતા હતા. દીપડાની બીક, ત્યારે દીપડાની વસ્તી ઘણી વધી ગઈ છે સરકારશ્રીના પ્રયત્નોથી. તો કારની લાઇટમાં દરેક રનર પાછળ એક કાર હોય, એની અંદર એનું પાણી હોય, એનું ખાવાનું હોય. એને જે રીતે રેસમાં દોડવાનો છે એ રીતે એલિવેશન ને બધી પ્રેક્ટિસ કરી. અને એક આડ વાત કહી દઉં, આ લોકોને કદાચ ખબર નથી, એક દિવસે અમે રન પૂરો કર્યો. હું બી એ લોકો સાથે દોડેલો, થોડું રન પૂરો કર્યો. કહો તમે પ્રેક્ટિસ કરો. એક મિત્ર સરસ મજાનો શીરો લાવેલા, બ્રાઉની લાવેલા, ખાધી. અને એ લોકો ત્યાં સ્ટ્રેચિંગ કરતા હતા જંગલમાં, રસ્તાની વચ્ચે. અને હું કાર લઈને નીકળો, મારે એક કામ હતું, એટલે રાતના 2:30 વાગ્યા હશે, ડાંગના જંગલમાં. અને ત્યાંથી આ લોકો સ્ટ્રેચિંગ કરતા, ત્યાંથી અડધો કિલોમીટર હું ગયો ને ત્યાંથી મસ્ત મજાનો દીપડો ત્યાંથી પસાર થયો. તમને લોકોને, અલ્પેશભાઈ, બિપિન, મેં કોઈને કીધું નથી, એ તો આગળના બીજા રનમાં તમે કદાચ જોડાવ નહીં. એટલે આ પેલું કે ને કે જર્નીની મજા છે, ત્યાં ડેસ્ટિનેશન કરતા તો જર્નીની મજા છે. તો એ જે પ્લાન પ્રમાણે, ડિસિપ્લિન પ્રમાણે એ લોકોએ જે પ્રેક્ટિસ કરી, જે રીતે એ લોકો આગળ વધ્યા. અને હું તો નવા રમતવીરોને બી કહું છું કે ડિસિપ્લિન,
એનાથી વિશેષ કશું જ નથી. ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી એ બે વસ્તુ જો તમારી પાસે હશે, તમે મહેનત તો બધા જ કરીએ છીએ બરાબર, પણ એક ગણિત સાથે, એક મેથ્સ સાથે તમે જો આગળ વધશો, એક સિસ્ટમથી આગળ વધશો, તો ઇન્જરીઝ તે તમે થોડી ઇન્જરીઝથી દૂર રહી શકશો. હવે મારે થોડું હેલ્થ અને ફિટનેસનું કેટલીક વાતો છે એના પર મુદ્દા પર આવીએ તો આપણને કેવું લાગે કે બંને એક જ ટર્મ છે, હેલ્થ એટલે ફિટનેસ ને ફિટનેસ હેલ્થ. ના, હું એક સામાન્ય ઉદાહરણ આપું કે માની લો એક વ્યક્તિ છે, એ નામનો વ્યક્તિ છે અને એ 10 કિલોમીટર, 15 કિલોમીટર કે 20 કિલોમીટર સરસ રીતે દોડી શકે છે અને સારા ટાઈમમાં એ પૂરું પણ કરી શકે છે, એ સરસ દોડે છે. હવે હું એના બ્લડ રિપોર્ટ કરાવું છું તો એની અંદર એનું યુરિક એસિડ, સપોઝ ઉદાહરણ તરીકે યુરિક એસિડ વધારે આવે છે, એનું કોલેસ્ટ્રોલ વધારે આવે છે, એનું હિમોગ્લોબિન ઓછું છે, તો એ ફિટ છે, 20 કિલોમીટર દોડી શકે છે એટલે ફિટ છે. પણ એને હેલ્થની રીતે તમે એના બ્લડ રિપોર્ટ જુઓ તો એ નોર્મલ નથી, તો એ હેલ્ધી નથી. હેલ્થ એટલે શું? તમારું ફિઝિકલ, મેન્ટલ હેલ્થની આપણે વાત પછી કરીશું, પણ એનું જે શરીરના જેટલા બી બ્લડ રિપોર્ટ છે કે એનો ECG કરાવું છું, કે એવા ઘણા બધા રનર અમારી વચ્ચે છે, એમાં ઘણા પકડા કે જેનું સારું દોડી શકે છે, પણ એ લોકોના જ્યારે બ્લડ રિપોર્ટ્સ અને જ્યારે કાર્ડિયાક ઇવેલ્યુએશન કરવામાં આવે છે તો એ નોર્મલ નથી હોતું. તો એ વ્યક્તિ ફિટ છે, 20 કિલોમીટર દોડી શકે છે, પણ હેલ્ધી નથી. અને એક વ્યક્તિ છે, બી નામનો વ્યક્તિ છે, કે જેનાથી ઘરમાં 2 માળ દાદર ચડવા માટે એને મન નથી થતું અને હાંફી જાય છે, લિફ્ટ વાપરવી પડે છે. પણ એના બ્લડ રિપોર્ટ કરો છો ને એકે રિપોર્ટ એનો આડો તેડો આવતો નથી, એકદમ નોર્મલ આવે. તો એ હેલ્ધી છે ખરો, પણ એ ફિટ નથી. આજના તબક્કે લોકોને આ જ નથી ખબર કે મારે હેલ્થ માટે કસરત કરવી કે મારે કસરત કરવા માટે શરીરને ખર્ચી નાખવું. ગાનપણ એ જે ચાલુ થયું છે તેનાથી આપણે દૂર રહેવાનું છે કે તમારે કોઈ પણ હેલ્થ રિલેટેડ, ફિટનેસ રિલેટેડ, રનિંગ કરતા હો, જીમ કરતા હો કે તમે બીજી કોઈ સ્પોર્ટ્સ રમતા હો, વોલીબોલ રમતા હો, તમારે પહેલા તમારા ડાક્ટર સાહેબને મળવું, તમારા બ્લડ રિપોર્ટ્સ કરાવવા, તમારું કાર્ડિયાક એટલે ECG ને જે બેસિક વસ્તુઓ છે જે ડાક્ટરો કરે. તમે કોઈ બી હેલ્થને રિલેટેડ આર્ટિકલ પણ વાંચશો ને એમાં છેલ્લે તો એ લોકો આટલું કરો તે કરો, પણ છેલ્લે લખતા હોય છે કે આ બધી વસ્તુઓ તમારા ડોક્ટરને સુપરવિઝનમાં કે એમની સલાહ મુજબ કરી. એ છેલ્લો ફકરો આપણે વાંચીએ છીએ પણ ઉતારતા નથી. એટલે હું જ્યારે મારી પાસે કોઈ ટ્રેનિંગ પ્લાન લેવા આવે છે રનિંગનો કે કોઈ પણ, તો એમને હંમેશા કહું છું કે પહેલા આપણે થોડા બ્લડ રિપોર્ટ કર્યા, વિટામિન D3, B12, તમારું હિમોગ્લોબિન શું છે, કેટલું છે, તમારી બીજી કોઈ બીમારી છે કે નહીં, તમે શુગર છે, તમને પ્રેશર છે, તો એ પ્રમાણે આપણે પ્લાન આપણે એનો નક્કી કરીએ, દોડવાનો કે જીમનો કે એને ફિટનેસનો. પણ શરીરને ખર્ચીને, હું આજે દોડું છું, ગાંડાની જેમ દોડું છું અને મને સ્ટ્રેસ ફ્રેક્ચર થાય છે, તો એ મારી સાચી તંદુરસ્તી નથી, હું મારી હેલ્થને નુકસાન પહોંચાડી રહ્યો છું. અને આજે મારા મિત્રો છે લોંગ ડિસ્ટન્સ રનિંગ ને લોંગ ડિસ્ટન્સ સાયકલ વાળા, એ લોકોને કેવું છે કે આ લોકોને તો નહીં પણ જનરલાઇઝ વાત કરીએ કે દોડવાથી આપણા સાંધાને કે સ્નાયુઓને થોડું ટેમ્પરરી નુકસાન થાય, પછી એ તો રિપેર થઈ જાય છે ને એ ખરેખર સારું થઈ જાય. પણ લોકોને એ નથી ખબર કે તમે તમારા હૃદયને અને ફેફસાને જે નુકસાન કરો છો એ ઇરિવર્સિબલ છે ઘણું બધું, ખાસ કરીને હૃદયને. એટલે જ ગાનપણ કરવું નહીં કોઈ પણ સ્પોર્ટ્સમાં. તમે જીમમાં નવા ચાલુ કરો, વજન ખેંચો, બાવડા બનાવો, પણ એવી કેટલી બધી વસ્તુઓ છે જે તમે ચૂકી જાઓ છો. શું વસ્તુ? મુખ્યત્વે 2-3 વાત હું કરીશ શું આપણે ચૂકી જઈએ છીએ. પહેલા પેલું ડાયટ, મેં હમણાં કીધું, ડાયટ, ડિસિપ્લિન, સ્લીપ એન્ડ રિકવરી. સૌથી વધારે લોકો ડાયટ બી કરી લે છે, એક્સરસાઇઝ પણ કરી લે, પણ સૌથી વધારે નુકસાન ક્યાં થાય છે? આજના જીવનમાં સૌથી અઘરી વસ્તુ છે સ્લીપ, ઊંઘ. ઊંઘ આપણે પૂરતા પ્રમાણમાં લેતા નથી. આપણે સ્પોર્ટ્સ પર્સનની વાત તો પછી કરીએ, પણ જે સામાન્ય વ્યક્તિ પણ છે, જે લોકો રિસર્ચ અને ડેટાથી સાબિત થયું કે જે લોકોની ઊંઘ પ્રોપર નથી, પૂરતી નથી, તે લોકોની હૃદયની હેલ્થ ખાસી બધી કોમ્પ્રોમાઇઝ થાય છે અને હૃદય રોગની સંભાવના વધારે રહે છે. અને તમે જ્યારે સ્પોર્ટ્સ કરતા હો ત્યારે તમે શું કરો? કોઈ પણ એક્સરસાઇઝ, આ એક બહુ સત્ય છે, કડવું સત્ય છે, સમજી લો કે કોઈ પણ એક્સરસાઇઝ કરો છો, હું ચાલું છું, હું દોડું છું, હું જીમ કરું છું, હું રોલ બોલ રમું છું કે હું સ્વિમિંગ કરું છું, એકચ્યુઅલી કસરત દરમિયાન તમે શરીરને નુકસાન પહોંચાડો છો. You are damaging your body.
ઇટ ઇઝ ફિઝિયોલોજી. તમે શરીરને નુકસાન પહોંચાડો છો, ખરાબ રીતે નહીં વિચાર, પણ તમે શરીરને તોડો છો. અને ત્યારબાદ જ્યારે તમે સરસ રીતે રિકવરી લો છો, ઊંઘ લો છો, તમે સારું પ્રોટીન કાર્બોહાઈડ્રેટના બેલેન્સ વાળું ડાયટ ખાઓ છો, તમે રેસ્ટ કરો છો, રિકવરી ડે લો છો, ત્યારે તમારું બોડી એ જે નુકસાન થયું છે એને રિપેર કરે છે અને પહેલા કરતા મજબૂત બનાવે છે. તો તમારો જે પ્રોગ્રેસ છે ને તમારા શરીરનો, એક્સરસાઇઝ કરી મેં આજે હું દોડ્યો, મહિનાનો અમે જે પ્લાન આપીએ એમાં 3 વીક સુધી દર્દી કહેવાય છે એથ્લીટને આપણે ધીરે ધીરે એનો લોડ વધારતા છે કે આ અઠવાડિયે 20 દોડ્યો, બીજા ઉદાહરણ તરીકે બીજા અઠવાડિયે 25 દોડ્યો, ત્રીજા અઠવાડિયે 30 દોડ્યો, તો ચોથા અઠવાડિયે અમે રિકવરી આપીએ. તમે ડાયટ બી જોશો તો ડાયટિશિયન બી તમને 3 વીક પછી ચોથું વીક તમને ખાવા પીવાની થોડી છૂટ આપે. એ જ વસ્તુ સ્પોર્ટ્સમાં બી છે. તમે જ્યારે જીમ કરતા હો કે રનિંગ કરતા હો ત્યારે તમે શરીરને નુકસાન કરો છો, તમારું શરીર ડેમેજ થાય છે. અને તમે જ્યારે ઊંઘ લો છો અને સારું ખાઓ છો ત્યારે તમારું બોડી એ ઊંઘના સમયે રિકવર થાય છે અને એને પહેલા કરતા વધારે મજબૂત. એટલે પહેલા જ્યારે 5 કિલોમીટર દોડવામાં તકલીફ થતી હતી એ તમે 6 મહિના પછી 5 કિલોમીટર ઇઝી થાય, 10 કિલોમીટર તમે માટે તકલીફ થાય, એમ કરીને પ્રોગ્રેસિવ 5, 10, 15, 20. મેં જે ભૂલ કરેલી એમાં એવું હતું, મેં 21 કિલોમીટર દોડીને પૂરી કરી. 21 કિલોમીટર પત્યા પછી મેં તરત જ 42, 3 જ મહિનામાં 42 નો ટાર્ગેટ મૂક્યો. અને એ રેસમાં છેડે જ્યારે હું ફિનિશ લાઈન પર પહોંચ્યો ત્યાં સુધી લગભગ જેવું સ્ટેડિયમ ખાલી થઈ ગયેલું હતું. હું હાંફતો પહોંચ્યો, ત્યાં પહોંચીને લગભગ 8-10 વાર ઉલટી કરી. તો એ મારી ફિનિશ નથી, મારે ધીરે ધીરે આગળ વધવાનું હતું. જ્યારે 42માં માર ખાધો ત્યાર પછી મેં પ્લાન કર્યો કે હું 50 કરીશ. 50માં સારું થયું, બીજી 3-4 ફૂલ કરી, ત્યારબાદ મેં 100K કર્યું, ત્યારબાદ 160 અને ત્યાર પછી 2 થી 3 વાર 220 કિલોમીટર્સ કર્યું. તો એ જે તમારું લોડિંગ છે, પ્રોગ્રેસિવ લોડિંગ, અમારી ફિઝિયોથેરાપીની કે સ્પોર્ટ્સની ભાષામાં પ્રોગ્રેસિવ લોડિંગ કહેવાય. તમે એક્સરસાઇઝ કરો, શરીરને નુકસાન કરો, ઊંઘ લો, તમે સરસ રીતે ખાઓ, પ્રોટીન. આપણા ડાયટનો બી બહુ જરૂરી સાહેબ તબક્કો છે. જે ઇન્ફ્લુએન્સર્સ બધી વાતો ફેલાવી રહ્યા છે, તો એકવાર કોઈ સારા ડાયટિશિયનને બોલાવીને બી ચર્ચા કરી છે કે આપણું ભારતીય ડાયટ અને એમાં પ્રોટીનની જે ઉણપ છે તેનું કઈ રીતે તમે એને પૂરી કરી શકો. તો જ્યારે હેલ્થની અને એક્સરસાઇઝની વાત આવે ત્યારે આ પ્રોટીન અને ઊંઘ ઉપર બીજા 1-2 એ કરીશ કે આપણે લગભગ બધા લોકો પાસે સ્માર્ટ વોચ છે કે બેન્ડ છે. ઊંઘ એક ખાલી 6 કલાક 7 કલાક ઊંઘો એ પૂરતું નથી. ઊંઘની પણ ક્વોલિટી આવે, આપણને લાગે આપણે ઊંઘી લીધું 6 કલાક એટલે હું રિકવર થઈ ગયો. ખાસ કરીને સ્પોર્ટ્સમાં ના, ઊંઘમાં બી સ્ટેજીસ આવે, એના તબક્કાઓ આવે કે ભાઈ અર્ધ જાગ્રત અવસ્થા, જેમાં REM કહેવાય, આંખની મુવમેન્ટ થાય, પછી લાઇટ સ્લીપ, પછી ધીરે ધીરે ડીપ સ્લીપનું એક આ 3નું એક સાયકલ પતે, ફરી પાછા તમે થોડા અર્ધ જાગ્રત અવસ્થામાં આવો, ફરી પાછા જાગો, ફરી પાછા ઊંઘો. એ ઊંઘની પણ આપણે ક્વોલિટી જોવી પડે. એટલે સ્લીપ. અને બીજી 2 મિનિટ લઈશ કે છોકરાઓ, ભારતનું ભવિષ્ય આપણા છોકરાઓ છે. અને જે રીતે એ લોકોનું હું પોતે ફિઝિયો છું એટલે મારે દર્દીઓ સાથે પેશન્ટ તરીકે બાળકો પણ આવે તો હું જોઉં છું કે એ લોકોથી સાહેબ ઉભરક નથી બેસાતું. હાથની તકલીફ લઈને આવે કે કમરની. હું હંમેશા એકવાર ચેક કરું કે દીકરા દેશી સંડાસમાં આપણે બેસીએ તે રીતે બેસની. આપણે નાના હતા જ્યારે તમે ને હું, જે મેજોરિટી આપણે બધા દેશી સંડાસમાં બેસીને મોટા થયા છે. તો સાહેબ એ લોકોથી બેસાતું નથી. તો ધીસ ઇઝ નોટ અ ગુડ ફિટનેસ. લોકોથી બેસાતું નથી, એ લોકોના બધાના પોસ્ચર વાંકા થઈ ગયા. તમે ખાલી સ્કૂલ બેગને એનું જવાબદારી આપો કે સ્કૂલ બેગને લીધે વાંકા, ના. આંખ મા બાપનો બી છે. બાળક કેલ્શિયમની ગોળીઓ ખાવાથી હાડકા અને સ્નાયુ મજબૂત નથી થવાના. બાળકને જ્યાં સુધી દાદા, પપ્પા, મમ્મી, દાદી ગાર્ડનમાં લઈને રમાડશે ને, હિંચકા પર કે કૂદકા મરાવશે, સ્વિમિંગમાં મૂકશે, જિમ્નાસ્ટિક, તો જ એના હાડકા મજબૂત થશે. કારણ કે જે રીતે હું ફિટનેસની રીતે, હેલ્થની રીતે જો હું ભવિષ્ય જોઈ રહ્યો છું અત્યારે, કારણ કે મારું કામ જ દર્દીઓ સાથે છે, તો એ બહુ સારું લાગી રહ્યું નથી. ભણવાનું ટેન્શન, સૂર્યપ્રકાશમાં નહીં જવું, આખો દિવસ મોબાઈલ સાથે બેસી રહેવું, હેવી દફતર લઈને પેલા કેરી કરવા. તો એ બાળકોને માટે વ્યાયામની અને સારા પોસ્ચરની, થોડી રમત ગમતની, કંઈ નહીં થાય તો બાળકને
એમાં મૂકો. કોઈ બી એક એક્ટિવિટી, ભરતનાટ્યમ કરાવો, જિમ્નાસ્ટિક કરાવો, કરાટે કરાવો, તો બાળક ખરેખર ફિટ અને હેલ્ધી રહેશે. તો સમયની મર્યાદા ઘણી બધી છે, વાતો ઘણી બધી કરવાની છે. ભવિષ્યમાં અમુલક સાહેબ, આપણે વડાલા સાહેબ ક્યારેક બીજી અમુક મુદ્દાઓ પર કરશું, પણ મારે ટૂંકમાં એટલું કહેવું છે કે હેલ્થને ખર્ચીને આપણે તંદુરસ્તી મેળવવાની જરૂર નથી. હેલ્થ પણ સાચવવાની છે, તંદુરસ્તી પણ સાચવવાની છે. બીજી એક વાત કે બહુ કસરત કરવાથી હું બહુ લાંબુ જીવીશ, એ વાત ખોટી છે. એ તમારા જીનેટિક્સમાં વણાયેલી વસ્તુ છે. તમારી ઉંમરમાં તમે એક્સરસાઇઝથી 2-5 વર્ષનો ફરક પાડી શકો, પણ તમારી ક્વોલિટી ઓફ લાઈફ, પાછલી જિંદગીમાં તમારી ક્વોલિટી ઓફ લાઈફ માટે હલકી ફુલકી કસરતો કંઈ નહીં થાય ને તો ખાલી અઠવાડિયે 150 મિનિટ, વીકલી 150 થી 200 મિનિટની એક્સરસાઇઝ. એમાં ગાર્ડનિંગ આવી ગયું, કબાટ સાફ કરવો આવી ગયો, ગાડીને કપડું લઈને સાફ કરવું, એટલી એ તમારી કાર્ડિયો રેસ્પિરેટરી હેલ્થ માટે પૂરતી છે. પછી એનાથી વધારે જોયું તો અમારા તાપી રનર્સની ટીમ એની ટાઈમ તમે જોઈન કરી શકો. ફિટનેસ રિલેટેડ ને ઘણું બધું થાય એવું છે. તો સાહેબ, આ સાથે હું સમાપન કરું છું અને આપ લોકોનો ઘણો ઘણો આભાર મને સાંભળવા બદલ. અને સંગીતાબેન, આવતા વીકે હું અહીંયા નહીં આવી શકું, હું લાઈવ જોઈશ કે તમે આમાંથી શું આનું તમે કન્ક્લુઝન કાઢો છો. મને એનું ટેન્શન એકચ્યુઅલી એનું વધારે છે. તો જય હિન્દ, જય ભારત, જય સરદાર.